ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિની વાત કરી. તે અંતર્ગત દૈવી સંપત્તિને ધારણ કરવાવાળા સાત્વિક મનુષ્યો પરમાત્મા પ્રાપ્તિને માટે જે યજ્ઞ, તપ અને દાનરૂપી કર્મો કરે છે, તે કર્મોમાં ભાવ, વિધિ કે ક્રિયાની ઉણપની પૂર્તિને માટે શું કરવું જોઈએ તે બતાવતા ભગવાન કહે છે, ઓમ તત્સદ ઇતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધ સ્મૃત બ્રહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. ઓમ તત્ સત એ 3 નામોથી પરમાત્માનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એ પરમાત્માથી સૃષ્ટિના આરંભે વેદો, બ્રાહ્મણો અને યજ્ઞોની રચના થઈ છે. ઓમ, તત્ અને સત આ 3 નામોથી પરમાત્માનો નિર્દેશ છે, જેમણે સૃષ્ટિના આરંભમાં વિધિ બતાવવા માટે વેદો બનાવ્યા, અનુષ્ઠાન કરવાવાળા બ્રાહ્મણો અને ક્રિયા કરવા માટે યજ્ઞની રચના કરી. હવે યજ્ઞ, તપ અને દાન વગેરે ક્રિયામાં કોઈ ઉણપ રહી જાય તો ઓમ તત્સત આ નામ લેવાથી ક્ષતિપૂર્તિ થાય છે અને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. વળી આગળ કહે છે, તસ્માદો મિત્યુદારુત્ય યજ્ઞદાન તપક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદિનામ. માટે વૈદિક સિદ્ધાંતોને માનવાવાળા શાસ્ત્ર વિધિથી નિયત યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમના ઉચ્ચારણથી શરૂ કરવામાં આવે છે. જે શાસ્ત્રોના જાણકાર છે તેઓ જાણે છે કે સૌથી પ્રથમ ઓમ પ્રણવ પ્રગટ થયો. તેઓ ભાવોર્મીપૂર્વક પ્રણવના ઉચ્ચારણથી યજ્ઞો કરે છે, જે યજ્ઞના પ્રારંભમાં બહુ ઉપયોગી અને મહત્વનો છે. અને હવે તત્નું મહત્વ દર્શાવતા આગળ કહે છે, તદ ઇતિ અનભિસંધાય ફલમ યજ્ઞ તપઃ ક્રિયા દાન ક્રિયાશ્ચ વિવિધ્યા ક્રિયન્તે મોક્ષકાંક્ષિભિઃ. મોક્ષની ઈચ્છા રાખનારા મુમુક્ષુઓએ ફળની ઈચ્છા રાખ્યા વિના યજ્ઞ, દાન અને તપની વિવિધ ક્રિયાઓ તત એવું ઉચ્ચારણ કરીને કરાય છે. અહીં મોક્ષકાંક્ષિભિઃ શબ્દ દ્વારા ભગવાન સ્પષ્ટતા કરે છે કે મોક્ષની ઈચ્છા રાખનારા પણ યજ્ઞ, દાન અને તપ કરતા રહે છે. કેટલાક લોકો એવું માને છે કે અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ છે, જ્ઞાનીને કર્મ ન હોય. તેનો અસ્વીકાર ભગવાન અહીં કરતા હોય એમ લાગે છે. અને હવે સત શબ્દની વ્યાખ્યા કરતા કહે છે, સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દ પાર્થ યુજ્યતે. હે પાર્થ, ઓમ તત્સત્માનો સત શબ્દ સત્તાના અર્થમાં પ્રયોજાય છે, અર્થાત વસ્તુ સત છે. પછી સાધુભાવમાં પ્રયોજાય છે, અર્થાત આ સારું કામ છે, સત્કર્મ, સારું આચરણ છે, સદાચાર. અને પ્રશસ્ત કર્મમાં પણ સત શબ્દનો પ્રયોગ થાય છે, જેમ કે સંત પુરુષ, સજ્જન પુરુષ કે સન્માર્ગી. આ બધા પ્રશસ્તિના અર્થમાં સત શબ્દ વપરાય છે. વળી આગળ કહે છે, યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થીયમ સાદિત્યેવાભિધીયતે. યજ્ઞ, તપ અને દાન જેવા કર્મો સાથે
સત શબ્દ પ્રયોજાય છે. અર્થાત સત્કર્મો, આ રીતે પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે થનારા બધા કર્મો સત શબ્દથી પ્રયોજાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સત્કર્મોથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. અને સાથે અસત શબ્દનો અર્થ બતાવતા આગળ કહે છે, અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ. હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરેલો હવન, દીધેલું દાન અને આચરેલું તપ કે અન્ય જે કંઈ કરવામાં આવે છે તે બધું અસત છે. તેનું ફળ ન આલોકમાં મળે છે કે ન મર્યા પછી પણ મળે છે. ટૂંકમાં, શ્રદ્ધા વગર કરવામાં આવતું કોઈ પણ કર્મ પરિણામ શૂન્ય હોય છે. શ્રદ્ધા જ પરિણામ આપે છે. આ સાથે જ 17મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોऽધ્યાયઃ. હરિ ઓમ.